આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંડોરી માતાની પૂજા કરી સાથે આદિવાસી સંસ્કૃતિની વારસાગાથાનું રાષ્ટ્રીય પ્રતિબંધ બનીને ઊભું રહ્યું. દેવમોગરાનું મંદિર પાંડોરી માતા, જ્યાં આસ્થા અને અરણ્યની નીરવતા એક સાથે શ્વાસ લે છે. નર્મદાના ડેડિયાપાડાના હરિયાળા હૃદયમાં વસેલું આ મંદિર પાંડોરી માતાનું દીપ્તધામ છે. આદિવાસી સમાજની શતાબ્દીઓ જૂની ભાવનાઓ, ભક્તિ અને પરંપરાનો જીવંત નિવાસ. પાંડોરી માતા સંરક્ષણ, સમૃદ્ધિ અને કુટુંબ કલ્યાણની આરાધ્ય શક્તિ. અહીં નારિયેળના સાદર અર્પણથી, ધૂપ દીવાના સુગંધથી, સ્વરથી અને પર્વતની નિર્મળ ભાવનાથી માતાને પ્રણામ કરે છે. દેવમોગરાની ધરતી પર પગરવ પડતાની સાથમાં જ પ્રકૃતિનું સંગીત કાનમાં વહી જાય છે. વૃક્ષોની સરસરાહટ, પવનનો મંદ સ્પર્શ અને ક્યાંક દૂર વાગતા આદિવાસી ઢોલના પડઘા. આ વિસ્તાર રંગોની, નૃત્યોની અને પરંપરાગત વસ્ત્રોની અનોખી ઉજાસથી ઝળહળી ઉઠે છે. આ ભૂમિ માત્ર ઉપાસનાનું કેન્દ્રીકરણ નહીં, પણ આદિવાસી ઓળખની સ્પંદિન ધડકન છે. દેવમોગરા મંદિર કુદરતના ઉર્મિભર્યા આંગણ વસેલું એ સ્થાન છે જ્યાં માનવી આત્મા થાકી જતા આરામ પામે, ભક્તિભરી શાંતિથી શ્વાસ લે અને માતાની પવિત્ર છાયામાં પોતાની શ્રદ્ધા નેવે મૂકી નવી ઉર્જા અનુભવે. આ મંદિર માત્ર મંદિર નહીં, એક પરંપરા, વારસો અને એક જીવતી જાગતી સંસ્કૃતિ છે.